એટલી સારી આરામની વ્યવસ્થા છે, એના કરતાં પણ વધારે સારી જમવાની વ્યવસ્થા છે. ચાલો જાણીએ કે કઈ રીતના ને કેટલા લોકોનું જમવાનું બને છે. તો એ એક દિવસમાં કેટલા લોકોનું જમવાનું બને છે? 1500 થી 1600 રૂપિયા એક દિવસમાં 1500 ને 1600 પર ડે. આજ તો લગભગ 2000 ઉપર થઈ જશે. શું શું હોય છે જમવાનું? મિષ્ટાન હોય છે, દાળ, રોટલી, ભાત અને શાક. છાશ પણ હોય છે? આ છાશ પણ હોય છે. અને રહેવા માટે અહીંયા આગળ જે માણસો છે એમને એસી ગોઠવેલા છે. નામ છે જય બાબેરી સેવા કેમ્પ અને સતત 12 વર્ષથી કામ કરી રહ્યો છે. અને દર સાલ એની પ્રગતિની અંદર વધારો થાય છે, ઘટાડો થતો નથી. અને જે પબ્લિક આવે છે એનાથી પણ આ સાલ દર સાલ આવતી એના કરતા ડબલ પબ્લિક આ સાલ આવે છે. દૂર દૂરથી ભક્તો મહારાષ્ટ્રથી જે આવે છે, જે કાઠિયાવાડથી પણ આવે છે માણસો, અલગ અલગ જગ્યાએ બધા માણસો સંતુષ્ટ છે કે આવો કેમ્પ અમે ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ જોયો નથી. અને આ બધું સંપૂર્ણ કેમ્પ મેનેજ કોણ કરે છે? કેમ્પનું બધું આયોજન ગણેશભાઈ હડતાવાળા છે એમના તરફથી છે. આ જે સેવા કરી રહ્યા છે એ બધા માણસો ક્યાંના છે? એ માણસો બધા અહીંના છે, લોકલી બધા માણસો છે સેવાવાળા. અને માણસોને જમવા માટે ટિફિનની પણ સેવા કરેલી છે. એટલે માણસો જો કદાચ અહીંયા ન રોકાવવું હોય અને આગળ જવું તો એમના માટે ટિફિનની પણ વ્યવસ્થા કરી ટિફિન પર પકડવામાં આવે છે. એટલે સમગ્ર નેનાવા ગામ એક થઈ ગયું છે સેવા કરવા માટે.